સુરત એરપોર્ટ હવે માત્ર નામનું જ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે। બેંકોકની છેલ્લી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ બંધ થતા હવે સુરતથી એક પણ સીધી વિદેશી ફ્લાઇટ કાર્યરત નથી। ફ્લાઇટ 1 જુલાઈથી બંધ થવાની હતી તે એરલાઇન દ્વારા 2 મહિના વહેલી એટલે કે 1 મે થી બંધ કરી દેવામાં આવી છે, જ્યારે માર્ચ 2026માં 85% જેટલો સારો લોડ ફેક્ટર હતો। એરલાઇન દ્વારા આ રૂટને બિન નફાકારક ગણાવી સેવા સ્થગિત કરવામાં આવી છે। દુબઈ અને શારજાહની ફ્લાઇટ પહેલાથી જ યુદ્ધ અને ટેકનિકલ કારણોસર બંધ હોવાથી હવે સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। હાલમાં સુરતથી માત્ર 22 સ્થાપક ફ્લાઇટ જ કાર્યરત છે, જેના કારણે વેપારીઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।